નમસ્કાર. આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અને એ ભાવનાની જેણે આપણી આખી દુનિયા બદલી નાખી. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ વિજ્ઞાન આખરે છે શું. ચાલો 1 મિનિટ માટે એક વિચાર કરીએ. આંખો બંધ કરીને કલ્પના કરો એક એવી દુનિયાની જે આજ જેવી બિલકુલ નથી. એક એવી દુનિયા જ્યાં વિજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી. જરા વિચારો તો કેવું હોત એ જીવન જો વિજ્ઞાન ક્યારેય આવ્યું જ ન હોત તો? આપણું રોજનું જીવન, આપણી આસપાસની દુનિયા કેવી દેખાતી હોત? કોઈ કનેક્ટિવિટી જ નહીં. વિચાર કરો, આપણા મિત્રો, પરિવાર, એમના સુધી પહોંચવા માટે કોઈ ફોન નહીં. એક મેસેજ મોકલવા માટે દિવસો, કદાચ મહિનાઓ રાહ જોવી પડતી. અને જેવો સૂરજ ડૂબ્યો, બસ ચારે બાજુ ઘોર અંધારું, કારણ કે વીજળી જ નથી. ઘર હોય, સ્કૂલ હોય કે કોઈ ફેક્ટરી, રાત પડતા જ બધું ઠપ. અને ઇન્ટરનેટ એ તો ભૂલી જ જાઓ. જ્ઞાનનો આખો ખજાનો, દુનિયાભરની માહિતી, મનોરંજન બધું જ બંધ. આપણી દુનિયા કેટલી નાની અને સીમિત થઈ જાત નહીં? તો આ બધા સવાલોનો જવાબ શું છે? જવાબ એકદમ સીધો અને સાદો છે. વિજ્ઞાન કોઈ ઓપ્શન નથી. એ તો આપણા જીવનનો શ્વાસ છે. એના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. સારું, તો હવે એ સવાલ પર આવીએ કે આ દિવસ આટલો ખાસ કેમ છે? વાત ખાલી વિજ્ઞાનની નથી. વાત છે એક એવા ભારતીયની જેની એક શોધે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. વાત છે 28 ફેબ્રુઆરીની. એ દિવસે આપણા મહાન વૈજ્ઞાનિક સર સીવી રામને પ્રકાશ વિશે કંઈક એવું શોધી કાઢ્યું જેણે દુનિયાને જોવાની રીત જ બદલી નાખી. આ શોધ એટલી મોટી હતી કે એને રામન ઇફેક્ટ નામ મળ્યું અને હા, એના માટે એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો. પણ આ રામન ઇફેક્ટ છે શું, બરાબર? ચાલો સાવ સાદા શબ્દોમાં સમજીએ. જ્યારે પ્રકાશ કોઈ વસ્તુમાંથી પસાર થાય ત્યારે એનો રંગ સહેજ બદલાય છે. બસ આ નાનકડા ફેરફારને પકડીને વૈજ્ઞાનિકો એ વસ્તુની અંદર શું છે એ જાણી શકે છે. અને આ નાનકડી શોધે દવાઓથી લઈને એરપોર્ટ સિક્યોરિટી સુધી બધી જ ક્રાંતિ લાવી દીધી. સીવી રામનની આખી કહાની આપણને એક જ વાત શીખવે છે કે કોઈપણ સામાન્ય વિદ્યાર્થી ફક્ત પોતાની જિજ્ઞાસા અને સખત મહેનતના જોરે દુનિયાને એક નવી દિશા બતાવી શકે છે. મોટી શોધો માટે મોંઘા લેબની નહીં, પણ સવાલ પૂછવાની હિંમતની જરૂર હોય છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લઈ આવે છે. આપણે બધા વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે વિજ્ઞાન એટલે શું? ના, એ ખાલી ચોપડીઓમાં લખેલા ફેક્ટ્સ નથી. એનાથી ઘણું વધારે છે. અને એ આ જ છે. વિજ્ઞાન એ રેડીમેડ જવાબોનો સંગ્રહ નથી. ના, એ તો સવાલ પૂછવાની એક રીત છે. દુનિયાને જોવાની એક નજર છે. એક વિચારસરણી છે. એક બાજુ છે અંધશ્રદ્ધા, જે કહે છે માની લો, અને બીજી બાજુ છે વિજ્ઞાન, જે કહે છે ચાલો તપાસીએ. વિજ્ઞાન આપણને તર્કની તાકાત આપે છે. કોઈ પણ વાતને એમ જ સ્વીકારી લેવાને બદલે પુરાવા માંગવાની હિંમત આપે છે. તો પછી આ વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવા માટે શું જોઈએ? બસ 3 વસ્તુઓ. પહેલું, જિજ્ઞાસા એટલે કે જાણવાની ભૂખ. બીજું, પ્રયોગ કરવાની હિંમત. ભૂલ થાય તો ભલે થાય, પણ કંઈક નવું કરવાનો ડર નહીં. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, નિષ્ફળતાને પચાવવાની તાકાત. કારણ કે દરેક ભૂલ એક નવો પાઠ શીખવીને જાય છે. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. દુનિયાની દરેક મોટી શોધ, પછી એ ગમે તેટલી મોટી કેમ ન હોય, એની શરૂઆત એક સાવ નાના સવાલથી જ થાય છે. આવું શા માટે? સારું, તો આ તો થઈ ભૂતકાળ અને વર્તમાનની વાત. પણ હવે ભવિષ્યનું શું? આ બધી વાતો આવનારી પેઢી માટે શું મહત્વ રાખે છે? આપણે જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ એ ખાલી જૂની વાતો યાદ કરવા માટે નથી. ના, એ તો આવતીકાલના વૈજ્ઞાનિકોના બીજ રોપવા માટે છે. નાના નાના બાળકોના મનમાં જિજ્ઞાસાની એ નાનકડી ચિનગારી પ્રગટાવવા માટે છે. તો ચાલો આજે આપણે બધા સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે અંધશ્રદ્ધા પર નહીં, પણ વિજ્ઞાન પર ભરોસો કરીશું. આપણે સવાલો પૂછીશું. આપણે શીખવાનું ક્યારેય બંધ નહીં કરીએ. અને આપણે આપણા દેશનું નામ રોશન કરીશું. આ મંત્ર હંમેશા યાદ રાખજો. જિજ્ઞાસાથી શરૂઆત કરો, જ્ઞાનથી આગળ વધો અને વિજ્ઞાનથી દુનિયા પર છવાઈ જાઓ.
આ એક એવી તાકાત છે જેનાથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. અને જતાં જતાં બસ એક સવાલ, આપણા મનમાં એવું કયું શા માટે છે? એવી કઈ વાત છે જે આપણને વિચારવા પણ મજબૂર કરે છે? એ નાનકડો સવાલ શોધી કાઢો, કારણ કે કોને ખબર, કદાચ એ જ કોઈ મોટી શોધની શરૂઆત હોય. વિચારજો.